એમાં માઇક છે, એમાં માઇક છે. લેન તું જીવદાની જય માતાજી. એક ગાંવ એક સંઘના ક્રિકેટ ભવ્ય દિવ્ય ટુર્નામેન્ટનું આયોજન આ વિરાર કારગિલ નગરથી કરવામાં આવ્યું છે. એક નંબર, બહુ ખૂબ સરસ આયોજનનું છે. અને આ બીજો બોલ, ઓ निकाला उधर से શું નામ એમનું? ભવ્ય દિવ્ય આર્યનભાઈ. ઓહો હો, બહુ સારો બોલ, બહુ સારો બોલ. બે પ્રમુખ આવી ગયા છે અહીં કણે કોમેન્ટ્રી કરવા, સંતોષભાઈ કાકરોડિયા અને જય માતાજી. સચિનભાઈ, તમે બહુ સતત 2 દિવસથી અહીંયા કારગિલને મહેનત કરી રહ્યા છો. આ પ્રમુખનું પ્રમાણ છે. બાકી ખૂબ તમારો આભાર છે અને સરસ તમે બહુ સપોર્ટ કર્યો છે. ને બીજો બોલ નાખતા હવામાં ઉતારી નાખ્યો છે અને ફિલ્ડર છે મોજૂદ રોહિતભાઈ ચન્નેવાડીના કેપ્ટન. ખૂબ સરસ કેચ પકડી છે. અને એ વેરી પણ નાઇસ. લાસ્ટ બોલમાં હાફ સેન્ચુરી. વોટ ઓફ નાઇસ 50 રન્સ. બહુ સારું માર્યું હતું. નિમની જ કેચ લીધી ભારી ભારી. કરો હાલો લ્યો ફટાફટ આવો. અને હમણે આપણા ધનાભાઈએ એક એક્શન મારી હતી. હા ધનાભાઈ બસ તો એક નંબર આવ્યા હતા ભાઈ. અમને બહુ ભારી સેલ્યુટ આપ્યું. અમને અમારી રિક્વેસ્ટ પૂરી કરી ધનાભાઈએ. બહુ સરસ. અને અરુણભાઈએ સેન્ચુરી મારી, હાફ સેન્ચુરી હો. એક નંબર. આરામદાયક લઈને આવ્યા, નવરા થઈને આવ્યા, ખાઈને પીને. અમે 4 બોલ અને 3 રન થઈ ગયા, 1 વિકેટ. ન્યૂ બેટ્સમેન આવે છે વિજયભાઈ. બહુ સારી શરૂઆત. વિજયભાઈ શોર્ટ બોલ એટલે પ્લેસ કરી દીધો છે ઓફ સાઈડમાં, ગેપમાં ધકલી દીધો છે બોલને. બોલ પાછળ 2 ફિલ્ડર ભાગી રહ્યા છે પણ ઓહ Balls. વેરી નાઇસ ફિલ્ડિંગ. તમને શું લાગે સચિનભાઈ કે હવે આમાં ચન્નેવાડી અને અલકાપુરી કેવી રીતના લાગે છે કે એમનું ટાર્ગેટ કમ્પ્લીટ કરી રહી છે? એટલે દેવી કે શતકમાં મોટામાં મોટું. બેવ સારી ટીમ છે, બેવ કોશિશ કરશે એમને પૂરું 100% દેવાનું. કેમ કે આપણાને અમૃતભાઈએ જણાવ્યું કે અમારી ટીમ અમારું પૂરું 100% દઈશું. પહેલી મેચમાં એમને સીન ગલતી થતી હતી, ઘણી બધી કેચો ડ્રોપ થઈ હતી, તો એ સુધારો કરવા માંગશે. અને ખાર ચન્નેવાડીની તો તમે મેચ જોઈ હતી પહેલી, બહુ સારું રમ્યા હતા. 89 રનનો ટાર્ગેટ આપ્યો હતો, સુરત ટીમને બહાર કાઢ્યા હતા. જોઈએ ફરી એકવાર મેચ. ફરી એકવાર ઓફ સ્ટમ્પનો 12 બોલ રાખ્યો હતો, અમ્પાયરનો ઇશારો વાઇડ બોલ. સફલ વાઇટ લાગ્યો થોડો અમ્પાયરને, વાઇડ બોલ. વાઇલ્ડ બોલ. અને આપણા અમૃતભાઈ પણ અત્યારે હાલમાં આપણા સલાહકારના રૂપે આપણે એક ગાંવ એક સંઘમાં છે. બહુ ભારી સલાહ આપે છે અને એક ગાંવ એક સંઘમાં બહુ ભારે યોગદાન એમનો પણ છે. તો તુરંતલી આ યોગદાન આઈપીએલને અમે જોયું, ટ્રેનમાં બેસીને ડાયરેક્ટ અહીંયા આવ્યા છે મેદાનમાં, દેશમાં હતા. ઓહો હો, નકરું હમોળ હમોળ ન કરશો. જુઓ અમૃતભાઈ થોડું પાણી દઈને ચર્ચા કરી આવો. જાઓ અમૃતભાઈ 2 ઓવર પછી જાઓ, 2 ઓવર પછી.
હા છે. પાણી તડકો વધારે છે સચિનભાઈ. હા તડકો છે તો આપો ફટાફટ અમૃતભાઈ ભાગીને જાઓ ભાગીને જાઓ ઉતાવળ રાખો. હજુ આપણા નાના પછી 2 મેચ રમાડવાની છે. હજુ 2 બેચ અત્યારે, કારણ કે હવે ઢળ્યો નથી, હજુ ટાઈમ છે થોડોક. આપણે અંધારાને પહેલા જ તે બધું પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન બધું કરવાનું છે. આપણે એ ધોળા દીએ જ કરવાનું છે, અંધારામાં નથી કરવાનું સચિનભાઈ. અને આપણા પાસે ટાઈમ ઘણો છે અને મસ્ત શાંતિપૂર્વક ટુર્નામેન્ટ આ ભવ્ય ને દિવ્ય વિરારનું કારગિલનું મસ્ત દિવ્ય ને ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. 1 ઓવર અને 8 રન થયા છે. ને આપણા બીજી ઓવર લઈને આવ્યા છે આપણા રોહિતભાઈ છે આઈ થિંક રોહિતભાઈ અને અજયભાઈ કન્ફ્યુઝ, ક્યાંથી ક્યાં બોલ છૂટે ના એવી ફિલ્ડિંગ ટાઈટ લગાડી રહ્યા છે અજયભાઈ, આપણા અજયભાઈ કુંડિયા. જબરજસ્ત એમની ટેકનોલોજી છે. કોઈ ફિલ્ડરને બ્લોક કરવો કેમ કરવો ન કરવો એ અજયભાઈ પાસે શીખવાનું હોય. બહુ એક્સપિરિયન્સ ફિલ્ડર છે અજયભાઈ કુંડિયા. બહુ સારો શોટ મારવાની કોશિશ હતી પણ હાફ કટમાં વિકેટ સ્લીપર પાસે. અને ખૂબ ખૂબ આભાર સચિનભાઈનો કે 2 દિવસ સતત અહીંયા રહીને સચિનભાઈએ ખૂબ એમને ટાઈમ આપ્યો છે સચિનભાઈએ. અને આ હવામાં ઉડાવી નાખ્યો છે બોલ અને ફિલ્ડરને ખબર નથી પડતી કે સીમાની રેખા ક્યાં છે. આ પણ સીમા રેખાના અંદર જ છે પણ તોય 2 રન કમ્પ્લીટ પૂરા કરી નાખ્યા છે. નાઇસ શોટ અને નાઇસ ફિલ્ડિંગ. સચિનભાઈની ફરવાશમાં સ્લીપમાં ક્લચ કર્યું ઓફમાં. બહુ સારું પણ હા 2 રન કાઢી લીધા છે. ઓહો ડિટેક્ટિવ આ ગેમ કહેવાય, નાના સુબા અલકાપુરીની ગેમ. જબરજસ્ત વાત કરતા 2 રન કમ્પ્લીટ કરી નાખ્યા. નાના સુપાલ અલકાપુરી બહુ સ્ટ્રેટેજી રહી. અમૃતભાઈ સતત મહેનત કરે છે એમની ટીમ માટે, પ્રોત્સાહિત કરે છે. અને હા કાર્પેટ શોટ માર્યો છે પણ ફિલ્ડર અહીંયા વચમાં છે અને લગભગ 1 રનથી સંતુષ્ટ થવું પડશે એમને. થઈ ગયા સંતુષ્ટ. હવે થોડું સચિનભાઈની ફરમાઈશ આપણે પૂરી કરી નાખી કે છે થોડું ઇંગ્લિશમાં કોમેન્ટ્રી કરી. અત્યારે મોબાઈલમાં બીજી છે. આવડતું તો કોઈને નથી, મને તો આવડતું જ નહીં. વોટ અ કેચ, બહુ ડિફિકલ્ટી કેચ. ડીજે ક્યાં છે? અજય હેલો
2 ઓવર અને 15 રન થઈ ગયા છે. થોડું લઈ જાઓ. ના 4 ઓવરની મેચ છે ભાઈ, કન્ફર્મ કરીને જો ઓર્ગેનાઇઝર 4 ઓવરની જ છે. 4 ઓવરની મેચ. ભાઈ કુંડિયા અવાજ કહેવાય ને. હું આવ્યો તો ગુંજાળા. બહુ ડેશ કરી અને આયુષભાઈ કુંડિયા અજયભાઈના દીકરા બોલિંગ પર છે. હા, इसको गाँव में जाकर बहुत डांस किया. Son and father. Father is wicket keeper and son is bowling. Very nice. But it's 2 runs complete. સત્તર રન થઈ ગયા છે. 17 સ્કોર. 2 ઓવર 2 બોલ. And Ajay Far is calling the Ayush. The ball is fairing. Oh, shuffle wide. Umpire is very smart. White run. White ball આપી દીધો અમ્પાયરનો ઇશારો. 18 રનની સમાપ્તિ. આયુષભાઈની બહુ સરસ બોલિંગ અત્યાર સુધી, પણ એક વાઇડ બોલ આવી ગયો છે એમનો. અને આ પાછો હવામાં ઉછાલી નાખ્યો છે અને અહીંયા ફિલ્ડર મોજૂદમાં છે. અને નાના સોપાલા અલકાપુરી અટેક ટુ અટેક 2 રન માટે વારંવાર આજે અમૃતભાઈ સાલન પાક લઈને આવ્યા છે અને એમને ખવડાવ્યું છે સાલન પાક. પાવરફુલ. દેશમાંથી સાલન પાક લઈને આવ્યા છે અમૃતભાઈ. અને ધનાભાઈ તમે પણ થોડું ખાઈ લેજો, એક્સ્ટ્રા પ્રોટીન મળી જશે. પ્રોટીન. અને હા, ઓહો હો વોટ ક્લીન. બહુ ભારી અપીલ, પણ અમ્પાયર માટે કઈ ફરક ન પડ્યો. બહુ સરસ બોલિંગ કરી આયુષે. આયુષ કુંડિયા. આરુષ કુંડિયા, સોરી. આપણા અજયભાઈ બહુ સ્ટ્રિક્ટ છે. અને મસ્ત પાછો હવામાં ઉછાલ્યો છે અને અહીંયા ફિલ્ડર મોજૂદ છે. એકદમ આરામથી કેચ લીધી છે. બહુ સરસ કેચ લીધી છે રોહિતભાઈ, કન્નેવાડીના કેપ્ટન.
આર્યુષ બહુ સરસ બોલિંગ કરી છે અને નવો બેટ્સમેન આવ્યા છે કાર્પેટ શોટ મારીને 2 રન કમ્પ્લીટ કરવાનો. આ સાલન પાકનો પાવર જો, સાલન પાક અમૃતભાઈ દેશમાંથી સાલન પાક ખવડાવ્યું છે એમના ફિલ્ડરને. હાથમાં બોલ હોય તો પણ 2 રન ભાગી જાય છે. રન રન કેટલા? 21. બેટ્સમેન નું નામ કોણ છે? એટલે ચા છે અમૃતભાઈ, બેટ્સમેન નું નામ રાહુલ અને સુનિલ. બહુ સરસ ભવ્ય અને દિવ્ય આયોજન કર્યું છે વિરાર કારગિલ તરફથી અને સિઝનની શરૂઆત પણ બહુ સરસ કરી છે એમને. એક ગાંવ એક સંઘ. અને નાનીભાઈને રિક્વેસ્ટ છે, નાનીભાઈ થોડા અહીં એજ પર આવી જાઓ થોડુંક 2 મિનિટ માટે. અને આપણે માઇકમાં કેવું નહીં સારું લાગે, સુમમાં હું તમને કહું છું અહીં હલાવો. અજયભાઈ બહુ સારો બોલ નાખ્યો. ફરી એકવાર. ઓહો બહુ સારી કેચ રોહિતભાઈની અને વિકેટ. લેગ સ્ટમ્પના 12 બોલ, અમ્પાયરને ઇશારો વ્હાઇટ બોલ. ફાઇટ ફિનિશ સ્કોર વધીને થઈ ગયો છે 22 રન. 3 ઓવર 3 બોલ 22 રન. ફરી એકવાર મારવાની કોશિશ પણ બોલ અને બેટનો કંઈ સંપર્ક નહીં. ડોટ બોલ. ફરી એકવાર પ્લેસ કરી દીધો છે. ચોવીસ રન થઈ ગયા છે. 24. 3 ઓવર 5 બોલ. પહેલી ઇનિંગનો લાસ્ટ બોલ અજયભાઈ. સ્ટ્રાઇક ઉપર છે જયેશભાઈ
અને મારવાની કોશિશ અને રન આઉટ. નો ટાર્ગેટ છે. 25 24 રન થયા છે. 25 રનનો ટાર્ગેટ છે 4 ઓવરમાં. બેટ્સમેન ફટાફટ આવી જાઓ ભાઈ. ઉતાવળ રાખો. 24 બોલમાં 25 રનની જરૂરત છે ખાર ચન્નેવાડીને. અને પહેલી પાવર પ્લેની ઓવર લઈને આવ્યા છે આપણા સુનિલભાઈ. સ્ટ્રાઇક ઉપર છે રોહિતભાઈ. નોન સ્ટ્રાઇક ઉપર છે વિશાલભાઈ. પહેલી ઓવર લઈને આવ્યા છે આપણા સુનિલભાઈ. થોડું ફટાફટ કરો. ચા તો મંગાય કીર્તિ ફોન બધા એમને કઈ ચા તો મંગાય. પહેલો જ બોલ ટપ કરી દીધો છે. પાછળની સાઈડ બોલ ગયો. 1 જ રન. 1 રન છે. ખાર ચન્નેવાડીનું ખાતું ખુલ્યું છે. અને અમે સ્ટ્રાઇક ઉપર આવ્યા છે આપણા વિશાલભાઈ.
શાંત વાતાવરણ એકદમ. વાંચીન ગાડી જઈ રહી છે માલ ડબ્બા. પહેલા કેવું હતું સચિનભાઈ ખબર છે ને કે યુટ્યુબ નહીં કંઈ નહીં એના ક્રાઉડ જમું રહેતું હતું પોટક્યા ને ગોદડા ને બધું હારા લઈને જમ એક એક આવતો ને એમ ગ્રાઉન્ડમાં કરી રહ્યા હતા નહીં. અત્યારે કેટલો સુધારો આવી ગયો એક ગાવ એક સંઘનો. બહુ સુધારો આવ્યો છે ભાઈ. ફરી એકવાર લેગ સાઈડમાં મારી દીધો. ત્યાં ફિલ્ડર છે, જ્યાં સુધી બોલ ફિલ્ડ કરીને થ્રો કરે ત્યાં સુધી માત્ર ને માત્ર એક જ રન. 1 રન છે, સ્કોર વધીને થઈ ગયો છે 2 રન. 2 બોલ 2 રન. જાતિ એક ગાવ એક સંઘનો સુધારો થયો ત્યારે આપણે બહુ બધો ઘણો ફરક પડી ગયો સચિનભાઈ. અને બહુ ઘણો ફરક પડી ગયો કે ઘણો બધો સુધારો પણ આવી ગયો છે અત્યારે. ફરી એકવાર સુનિલભાઈ સ્ટ્રાઇક ઉપર છે. રોહિતભાઈ રિવર્સમાં અને કોઈ સંભાવના નહીં, કોઈ વાંધો નહીં, પણ ફિલ્ડરની મોજૂદગીમાં તો 2 રન પૂરા કમ્પ્લીટ કરી નાખ્યા રોહિતભાઈ. ઉલટો પલટો શોટ માર્યો હતો. જાડું શોટ, જાડું જાડુ શોટ લેગમાં સાઈડમાં. આ તો ઉલટી પલટી ગઈ. આમલે નામ વાળવાનું, સામે જ્યાં વાળો અહીંયા વળે બોલ. એમાં હા, હારલો. મને લેફ્ટીમાં છે રોહિતભાઈ તો પાછો પણ 1 રન કમ્પ્લીટ એટલે 4 રન. ના 1 રન. બહુ સારો બોલ નાખ્યો હતો પણ વિકેટ કીપર છે મિસ થઈ ગયો અને ભાગીને 2 રન પૂરા કરી લીધા. 22 ના 2 રન. 2 રન છે, સ્કોર વધીને થઈ ગયો છે 6 રન. ફરી એકવાર પાછળની સાઈડમાં મારે છે, ત્યાં ફિલ્ડર છે અને 1 જ રન. થોડો ઓવરથ્રો થઈ ગયો હતો. ફરી એકવાર 1 રન છે, સ્કોર વધીને થઈ ગયો છે 7 રન. 5 બોલ 7 રન. ફરી એકવાર સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે વિશાલભાઈ. પાવર પ્લેનો લાસ્ટ બોલ લઈને ફરી એકવાર તૈયાર સુનિલભાઈ. ફરી એકવાર મારવાની કોશિશ. બોલ લેગ સ્ટમ્પના બહાર. એમ્પાયરનો ઇશારો વાઇડ બોલ. વાઇડ બોલ. સંતોષભાઈ બાકી તમારી ઇંગ્લિશ કોમેન્ટ્રી એક નંબર હોય છે. કરો ઇંગ્લિશ કોમેન્ટ્રી કરો. ભાઈ આવડતું તો કંઈ નથી પણ કોઈને સમજમાં તો નથી આવડતું પણ મજા બહુ આવે છે ને. લેગ સાઈડમાં બોલ ઘુમાઈ નાખ્યો ને ફિલ્ડર આવ્યો વચમાં બોલની સીમા રેખાના પાર જવા ન દીધો. નાના સોપાલા ડોન લાઈન અલકાપુરી સોરી ડોન લાઈન નહીં અલકાપુરી. ડોન લાઈન તો કાલે આવ્યું હતું. બહુ મસ્ત સરસ રમ્યા ડોન લાઈન પણ. નાના સોપાલા અલકાપુરી બહુ સ્ટ્રોંગ ટીમ થઈ ગઈ છે અત્યારે અને પહેલાં પણ હતી ને અત્યારે પણ ફૂલ તપ કરી રહ્યા છે. પણ બહુ સારા 9 રન આવી ગયા. પાવર પ્લેમાં 9 રન અને 18 બોલમાં 16 રન જોતા છે. પણ આ ટાર્ગેટ રહ્યું ચેન્નઈવાળીને બહુ નાનું છે ટાર્ગેટ. લગભગ સચિનભાઈ તમને કેમ લાગે છે 18 બોલના હોલ અત્યારે? કારણ કે હવા છૂટી નથી. બીજી ઓવર લઈને આવ્યા છે આપણા વિજયભાઈ. બીજી ઓવરનો પહેલો બોલ. ઓહો બહુ સરસ બોલ અને એમ્પાયરનો ઇશારો એક સ્ટમ્પના બહાર. વાઇડ બોલ. વાઇડ બોલથી સ્કોર વધીને થઈ ગયો છે 10 રન. અને નાનીભાઈ ઓર્ગેનાઇઝરને વિનંતી છે કે જે ફાઇનલિસ્ટમાં અત્યારે કાલે ગોરેગાંવ આવી હતી તો એમને કોન્ટેક્ટ કરીને સંપર્ક કરો તો ટાઈમ ઉપર એ પહોંચી જાય ગ્રાઉન્ડમાં.
વોટ અ બ્યુટીફુલ બોલ. બહુ સારી બોલિંગ કરી. નાના સોપાલા અલકાપુરી બહુ ટફ મેચ રમી રહ્યા છે અને ચન્નઈવાડી પણ બહુ ટફમાં છે. ઓ લેગ સાઈડમાં ગુમાયાના ફિલ્ડરની બહુ સારી ફિલ્ડિંગ, બહુ મસ્ત ફિલ્ડિંગ કરી ફિલ્ડરે. બહુ સરસ ફિલ્ડિંગ. ઓ ફિલ્ડિંગ મિસ અને એક રન હતો અહીંયા. લગભગ ત્રીસરા રન પૂરી કરી નાખ્યા છે અને બહુ સારી રનિંગ કરી રોહિતભાઈ, વિશાલભાઈ. બહુ સારી રનિંગ કરી, 3 રન કમ્પ્લીટ કરી નાખ્યા એમને. ધીરે ધીરે નાના સોપાલા અલકાપુરીમાંથી મેચ હાથમાંથી જઈ રહી છે અને ચન્નઈવાડીના હાથમાં આવી રહી છે. બહુ સારું રમી રહ્યા છે બંને ટીમો અને આજની ઘડી સુધી અત્યારે ટપમાં ટપ મેચ થઈ રહી છે આ. અરે બહુ સરસ કાર્પેટ શોટમાં સરસ ફિલ્ડિંગ પણ કરી, પણ 1 રન કમ્પ્લીટ અહીંયા ફિલ્ડર નતો મોજૂદગીમાં અને 1ના બદલે 2 રન પૂરા કરી નાખ્યા. મિસ ફિલ્ડિંગ, અફસોસ. 1ના બદલે 2. અત્યાર સુધી બહુ ભારી પ્રદર્શન ચન્નઈવાડીનું. હજુ ધુરંધર ફિલ્ડર પણ બાકી છે ચન્નઈવાડીના બધા. ઓ લેગ સાઈડમાં ઘુમાઈ નાખ્યો છે હવામાં અને સીમા રેખાના બાદ 6 રન. શતક. છે અને પાછો હવામાં લેગ સાઈડમાં ફરાઈ નાખ્યો છે અને ફિલ્ડર સિંહ વચમાં. આ મસ્ત ખૂબસૂરત કેચ હતી પણ કેચ ડ્રોપ, મેચ ડ્રોપ. ધીરે 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 કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયો છે નાના સોપાલા અલકાપુરીનો. અત્યાર સુધી ખૂબ સરસ મેચ કાઢી હતી એમને. બાર બોલમાં 3 રન. બાર બોલ 3 રન બહુ મામૂલી રન છે. શાયદ રોહિતભાઈ જ પૂરા કરી નાખશે અને આના પછી છે સેમીફાઇનલ. કાંડિયાવલી વિશેષ આમાંથી જે પણ આવે એ. અમ્પાયરનો ઇશારો, વ્હાઇટ બોલ.